હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. તો બધાનું નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. નવી સવાર સાથે નવો વ્લોગ. અને આપણે અત્યારે છીએ ગાંધીધામ છે. આ મારી પાછળ છે ગાંધીધામ. આપણે મસ્ત મજાનો રોડ છે, ગાંધીધામ આદિપુરા રોડ છે. જોઈ લો, આવું કંઈક મસ્ત વાતાવરણ છે. જે આપણે અહીંયા પહોંચ્યા હતા 5:15 5:30 આપણે અહીંયા પહોંચી ગયા હતા ગાંધીધામમાં. અને હવે આપણે જવાનું છે જ્યાંથી 1.5 કિલોમીટર આગું છે. તો ચાલો ત્યાં જવા નીકળીએ. પણ ત્યાં જવામાં હજી વાર છે, કારણ કે ત્યાં 10 વાગે પહોંચવાનું છે અને હજી થયા છે 7:30. તો ચાલો વિડીયોમાં તમે બન્યા રહો કન્ટિન્યુ. ફેમિલી, આપણે ધીમે ધીમે નીકળી ગયા છીએ અને જવા માટે. અને જોઈ લો, આ રીતનું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે. આ છે સર્વિસ રોડ છે, પહેલો છે મેન રોડ છે. આ રીતનું કંઈક વાતાવરણ છે. અને ભાઈ મસ્ત મજાનો સૂરજ ઉગી ગયો છે અને ભાઈ મસ્ત મજાનો ધીમો ધીમો તડકો છે. તો ચાલો નીકળીએ ધીરે ધીરે અને પહોંચીએ જગ્યા પર. અને પછી તમને બતાવું કે ભાઈ ત્યાં શું લેવા શું કરવા આવ્યા છીએ આપણે અને કઈ રીતના જવાનું છે. ત્યાંથી જ આપણે થોડીક જ વારમાં, એટલે મતલબ 11 વાગ્યા સુધીમાં સુરત રિટર્ન નીકળવાનું છે. તો ભાઈ શેમાં જવાનું છે, શું છે, તો એ બધું પણ તમને કહીશ. તો વિડીયોમાં બન્યા રહેજો, લાસ્ટ સુધી જોજો. ફેમિલી, આપણે આવ્યા હતા કાર્સ 24માં અને આપણે આ ગાડી લેવા આવ્યા હતા. જોઈ લો, આ ગાડી લેવા આવ્યા હતા હોન્ડા અમેઝ. તો આ ગાડી લઈને હવે આપણે નીકળવાનું છે અને પછી બતાવું કે ભાઈ કઈ રીતે ક્યાં જઈએ છીએ. તો ચાલો નીકળીએ. ફાઇનલી ફેમિલી, આપણે આવી ગયા છીએ ડીઝલ પુરાવા માટે. ડીઝલ પુરાવી લઈએ અને પછી ત્યાંથી નીકળીએ, કારણ કે આમાં ડીઝલ એકદમ લો છે. જો એકદમ લો છે, લાઇટ પણ આવેલી છે. તો હવે જોઈએ, ડીઝલ પહેલાં પુરાવી લઈએ અને પછી નીકળીએ અહીંયાથી સુરત તરફ. વધારે સૌરાષ્ટ્રવાળા, બીજા મારવાડી, અત્યારે બધા આવી ગયા, યુપી બિહારવાળા બધા. હીરામાં એમાં વધારે. ફાઇનલી ફેમિલી, ડીઝલ થઈ ગયું છે. ફૂલ તો નથી થયું, એમાં 3 કાપા બાકી રહ્યા છે. જોઈ લો, તમને બતાવું. જોઈ લો, એટલું ડીઝલ થઈ ગયું છે અને આપણે નખાયું છે 2000નું. તો ચાલો હવે નીકળીએ સુરત માટે. અને થોડુંક વચ્ચે કામ છે તો એ પણ પતાવતા જઈએ. તો પહેલાં તો નીકળીએ અહીંયાથી, કારણ કે ભાઈ 10 વાગી ગયા છે અને નીકળવું પડે એમ છે, કારણ કે સાંજે સુરત પહોંચવાનું છે. ફાઇનલી ફેમિલી, આપણે નીકળી ગયા છીએ સુરત જવા માટે. જોઈ લો, મસ્ત મજાનો હાઈવે છે અને મસ્ત ધીમે ધીમે ચાલ્યા જઈએ છીએ 70-80. અને આવો કંઈક મસ્ત હાઈવે છે ને બંને બાજુ નગરી ફેક્ટરીઓ જ છે. જોઈ લો, નકરા ટ્રક જ દેખાશે, કારણ કે એમાં એવું છે કે અહીંયા મુન્દ્રા પોર્ટ છે અને આગળ આપણે બીજો એક પોર્ટ છે. 2 પોર્ટ છે, એટલા માટે અહીંયા નકરા ટ્રક જ દેખાશે. અને જો મોટી મોટી કંપનીઓ જ છે બધી. જો એ સાઈડમાં છે, પછી આ સાઈડમાં છે, બધી મોટી કંપનીઓ જ છે. જો તો ચાલો હવે નીકળી ગયા છીએ અને હવે જ્યાં ઊભા રહીએ ત્યાં હું તમને બતાવું કે ભાઈ કેવું છે. જો ભાઈ, રોડની સાથે સાથે ટ્રેન પણ જાય છે. જો રોડની સાથે ટ્રેન. 600 meters, slight left onto Parab to Gujarat State Highway 6. અહીંયા સાઈડમાં ટ્રેન જાય છે. જો Continue straight onto Gujarat State Highway 6. ફેમિલી, આ બધો દરિયો છે. જો આ બધો ખારો પાટ છે, આ કચ્છનો ખારો પાટ કહેવાય ને એ આ છે. આ બધું અગરિયા હોય મીઠું પકાવવા માટે બનાવેલું છે. પાણી ભરેલા છે ને એમાં જો ઢગલા રહ્યા ને એ મીઠું છે. જો અહીંયા પણ દેખાશે. જો આ પણ મીઠું જ છે. સાઈડમાં બધે મીઠું જ છે. જો અને એક રોડ જો ઓલી બાજુથી આવે તો એ બધું મીઠું જ છે. ફેમિલી, આપણને નડી ગયું છે ટ્રાફિક. જોઈ લો, ટ્રાફિક જામ થઈ ગયું છે અને કંઈ નથી અહીંયા. જો લીલું કંઈ નથી, નકરા બાવળિયા જ છે. ટ્રાફિક જામ થઈ ગયું છે ભાઈ. હવે ખબર નહીં ક્યારે ખુલે. હવે થોડુંક જ છે 5 મિનિટનું. પણ હવે આપણે વળી જવાનું છે ધાંગધ્રા બાજુ. પણ હવે આ ખુલે એટલી વાર છે. ધીરે ધીરે ચાલે તો છે. હવે જોઈએ હવે શું થાય છે.
જો ફૂલ જામ છે. જો અહીંયા ખરાબ થયો છે. પછી આગળ શું છે, ઓલા અદાણીના જે ઓલા મોટા મોટા જે પાઇપ છે એ જાય છે. શું ટ્રાફિક છે આવું કંઈક એનું ટ્રાફિક છે ભાઈ. આ રોડ પરથી આ રોડ ઉપર જાય છે, તો ઓલી બાજુથી નહોતા આવે એમ, તો એ રીતના કંઈક ડિવાઈડ કરેલા છે. જેવું જાય જો અદાણીના પાઇપ જાય છે આ મોટા, કે પવન ચક્કી જે આવે ને, પવન ચક્કીના પાઇપો છે આ. જોઈ લો આવડા મોટા પાઇપો છે. તો ફાઇનલી ફેમિલી આપણે બ્રેક લીધો છે. હોનેસ્ટ હોટલ છે, જોઈ લો હળવદ પાસે હોનેસ્ટ હોટલ છે, ત્યાં આપણે બ્રેક લીધો છે. જોઈ લો આવી મસ્ત મજાની હોટલ છે હળવદ પાસે, ત્યાં આપણે બ્રેક લીધો છે. અને આ છે આપણી ગાડી. તો ફેમિલી આપણે પાછા નીકળી ગયા છીએ સુરત જવા માટે, અને આપણે પહોંચવા આવ્યા છીએ ધાંગધ્રા પહોંચવા આવ્યા છીએ. હળવદ વટી ગયા છીએ, અને મસ્ત મજાનો હાઈવે છે, તો મસ્ત ધીમે ધીમે 70-80 જઈએ છીએ. તો ચાલો તમે પણ જુઓ અને એન્જોય કરો. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ લીંબડીવાળા હાઈવે ઉપર. લીંબડી બગોદરાવાળા હાઈવે ઉપર હમણાં આવશે બગોદરા આવશે. જોઈ લો આ કંઈક છે લીંબડીવાળો હાઈવે છે, મસ્ત મજાનો 6 લેન રોડ છે. લીંબડીવાળો હાઈવે છે, અને હવે પછી આવશે બગોદરાવાળો હાઈવે આવશે. બગોદરાથી જશું આપણે વટામણથી તારાપુરથી બોરસદથી પછી વાસદ, એ રીતનું કંઈક છે. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ વાસદ બોરસદવાળા હાઈવે પર. જોઈ લો આ વાસદ બોરસદવાળો હાઈવે છે. એક આ રીતનું મસ્ત મજાનું એન્ટ્રી ગેટ છે. જોઈ લો વાસદ બોરસદવાળો હાઈવે ચાલુ થઈ ગયો છે. ફાઇનલી ફેમિલી આપણે બ્રેક લઈ લીધો છે, ને બ્રેક લીધો છે ઉમિયા હોટલમાં. જોઈ લો મારી પાછળ છે આ કંઈક રીતની ઉમિયા હોટલ છે. આ હોટલમાં આપણે બ્રેક લીધો છે. ચા પાણી કરશું અને અડધી કલાક જેવું કાઢશું, 15-20 મિનિટ અડધી કલાક જેવું, કારણ કે આપણે ઊભા રહ્યા નથી, કારણ કે 5 મિનિટ ઊભા રહ્યા હોય એ જ તે, બાકી આમ ઊભા નથી રહ્યા. તો ચાલો હવે થોડોક ટાઈમ બ્રેક લઈ લઈએ, ચા બા પી લઈએ, અને પછી પાછા નીકળીએ. તો ફાઇનલી ફેમિલી આપણે નાસ્તો પાણી કરી લીધા છે, ચા બા પી લીધા છે, અને હવે પાછા નીકળીએ છીએ બોરસદથી સુરત જવા માટે. તો ચાલો જર્નીને કરીએ કન્ટિન્યુ. અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 6 વાગી ગયા છે, 6:15 થઈ ગયા છે. લગભગ ઘરે પહોંચતા 10, 10:30, 11 થઈ જશે. તો ચાલો જર્નીને કરીએ કન્ટિન્યુ. ફેમિલી આપણે ફાઇનલી વડોદરા પહોંચી ગયા છીએ. આ કંઈક છે વડોદરા સિટીની બાયપાસ. વડોદરા જોઈ લો, વડોદરા સિટીનો બાયપાસ છે ભાઈ. ચાલો ફાઇનલી ફેમિલી આપણે આવી ચૂક્યા છીએ સુરત સિટીમાં. જોઈ લો આ કંઈક સુરત સિટી છે ભાઈ. સુરત સિટીમાં પધારી ગયા છીએ આપણે, મતલબ કે આપણી એન્ટ્રી થઈ ગઈ છે સુરત સિટીમાં. ચાલો
હવે ગાડી મૂકવા જવાની છે, મૂકી આવીએ અને પછી આપણે જઈએ ઘરે. ભાઈ આ રીતનું કંઈક સુરત સિટીમાં આપણે પહોંચી ગયા છીએ. અને વાગ્યાની વાત કરીએ તો 9:30 થઈ ગયા છે. તો ચાલો ફટાફટ ગાડી લઈને જઈએ અને પછી ઘરે જઈએ. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વિડીયો આ બહુ જ લાંબો થઈ ગયો છે. આપણે આવ્યા હતા ગાંધીધામથી સુરત 4 વ્હીલ લઈને, તો વિડીયો બહુ જ લાંબો થઈ ગયો છે. તો આ વિડીયોને કરીએ અહીંયા જઈને. તો મળીએ ફરીથી નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. તો ચાલો આ વિડીયોને કરીએ એન્ડ. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ.